चंद्र किलो से सोर कराए सूरज में शरमावे रे ता तो मारी चामुंड मारी ता तो मारी चामुंड मारी घर पे रमवाया वे रे चंद्र किलो से सोर कराए सूरज में गद्याणी के गाम कमाणी आह कहानी जयसोरानी जगदाणी पाके ब्रह्माणी तुमन भाणी अविचरवाणी उडनदार उराय देवेची मोहम्मदची जाणवेची जामुडा ऐसे घણા બધાને બાકી છે બાપુ ભદરે ચોટીલો બતાય મોરી માં ગઢ ચોટીલે રમે ચામુંડમાં ગઢ ચોટીલે રમે ચામુંડમાં એ પરંપરાને આપણી જે માં ચામુંડાના ડુંગરની જે પરિક્રમા છે ઢુકળો મોજલ ડુંગર આ ડુંગર કોઈ સામાન્ય ડુંગર નથી જેમ હિમાલય છે જેમ ગિરનાર છે એમ જ આપણો આ ઢુકળો મોજલ ડુંગર છે જ્યારે ચંડમુંડનો માં ભગવતીએ આદિનારાયણ શક્તિએ ચંડમુંડ નામના રાક્ષસોનો સંહાર કર્યો એ સમયે માં ભગવતી આદિશક્તિ માં મહાકાલી જ્યારે બિરાજમાન થયા ત્યારે ચંડમુંડને માર્યો એટલે માં ચામુંડા કહેવાના અને એ સમયે તમામ દેવી દેવતાઓને ઋષિમુનિઓએ આ પહાડની પરિક્રમા કરી હતી એવો ઐતિહાસિક આ પહાડ છે એ લુપ્ત થયેલી પરંપરા અનંત કાળથી એ પરિક્રમા ચાલુ થઈ પાછી બંધ થઈ અનંત વર્ષોથી જે પરંપરા આપણી બંધ હતી સનાતન ધર્મની આ ઉજળી પરંપરા એને ફરી પાછું સંઘના ધર્મ જાગરણ વિભાગ દ્વારા તેમજ ભાવિકો દ્વારા સાધુ સંતો દ્વારા આપણી આ ઉજળી પરંપરાને આ ઉર્જાવાન પરંપરાને ફરી જીવંત કરવાનું કાર્ય કર્યું અને આ પરંપરામાં જે પણ લોકો જોડાયા આજે ભાવિકો જોડાયા છે સાધુ સંતો પૂજ્ય આત્માનંદ બાપુ પૂજ્ય રામ બાપુ તેમજ તમામ સંતો આવ્યા છે હકાબા ગઢવી દેવપગલી અમારે કીર્તિભાઈ દેવેન્દ્રભાઈ અને સંઘના બધા આ અંતવાળો જે બધા અનંત જાય છે અંતર સુધીની યાત્રામાં સંતવાણી વાળી માટે ચામુંડામાં ઈચ્છાની પૂર્તિ કરવા વાળી સંતાસ કરાર હું તો અમે રોજ ચડતો જાઉં 6 મહિના સુધી રોજ ચડેલો 10 મિનિટ જો આ માતાનું મઠ છે આપણે આમ નવગ્રહ મંદિર છે આપણે આ સાઈડ જવાનું છે ચાલો શિવાંશ બાપુ પરિક્રમા શરૂ કરતા તમે રસ્તા ઉપર આવો ત્યાં સરસ મજાના બરફના શિવલિંગ રાખવામાં આવ્યા હતા બાળકોએ દર્શન કર્યા અને ત્યાંથી અમે આગળ વધ્યા એટલે પાછો એક સ્ટોલ આવ્યો ત્યાં તમને પાણી શરબત આગળ જાઓ એટલે છાશ પડતા હતા એકદમ ઠંડી ઠંડી છાશ શરબત પછી તરબૂચ અને ફ્રૂટી પણ મળતી હતી બાળકોને મજા આવે એવી પછી તમે જુઓ ને તો નાસ્તો પણ મળતો હતો એટલે આખા રસ્તે તમારે કંઈ લઈ જવાની જરૂર જ નથી તમને ખાવા પીવાનું જે બધું જ મળી જાય તમારે આરામ કરવો તો તમે થોડી વાર બેસી શકો અને તમારે પાણીની બોટલ પણ રાખવાની જરૂર નથી રહેતી કેમ કે ઠેક ઠેકાણે બધે જ સ્ટોલ લાગેલા હોય છે અને બધા નિસ્વાર્થ ભાવે બધા સેવા કરતા હોઈએ છે અલે એમ જ આપણે પણ આગળ જતા કીડિયારું બધે જ છે ને બોટલો રાખતા જઈએ છે બીજી જગ્યાએ લઈને ઢાંકણ ખોલ આવે ને તો ઉડી ન જાય એટલા માટે બોટલમાં કાણા કરી અને કીડિયારું બધું પૂર્યું ઢેફા તો આઈ મૂક દે એટલે ઉડી ન જાય એના માટે થઈને પવન આવે કે વરસાદ આવે તો વહી ન જાય બસ મૂકી દે અમને કીડિયું હોય તો એનું પેટ ભરાય અને આપણે થોડા ઘણા આશીર્વાદ મળે બીજું શું શિવાંશ બાબુ કેટલા મનથી દિલથી પરિક્રમા કરે છે શું લેવું છે તારે શું છે નહીં ફ્રૂટી નથી લેવું જય ચામુંડા કોઈ નાસ્તો મળે છે
મંદિરની પરિક્રમા ચૈત્ર મહિનાની નવરાત્રિમાં કરવામાં આવે છે અને 1 દિવસની હોય છે અને ચૈત્ર મહિનાના જે નોરતા હોય તેમાં જે પહેલો રવિવાર આવતો હોય ત્યારે પરિક્રમા રાખવામાં આવે છે. મારી પાછળ ચોટીલા ડુંગર છે અને આગળ લોકો જો જાય છે પરિક્રમા કરતા. આગળ ઢોલ નગારા વાગે છે, ધજા લઈને આવે છે એ છે. પરિક્રમા કરતાં 2 થી 3 કલાક લાગી જાય, કેમ કે આરામથી પરિક્રમા કરતા હોય છે અને અત્યારે ફોન આવી ગયા છે તો ફોટા વિડીયો આપણે આમ ઉતારતા હોય એટલે એમાં વાર લાગી જાય. કોઈ પોરા ખાતા હોય, કોઈ નાસ્તા કરતા હોય એટલે વાર લાગી જાય. બાકી તો તમે 1 થી 1.5 કલાકની અંદર પરિક્રમા પૂરી જ કરી લ્યો છો. અને પરિક્રમાનો રૂટ બહુ લાંબો નથી, 5 થી 7 કિલોમીટરની અંદર તમારી પરિક્રમા પૂરી થઈ જાય છે. અને પરિક્રમા કરવામાં તમારે સવારમાં વહેલું આવવું જોઈએ એટલે બધાની સાથે આનંદથી તમે પરિક્રમા કરી શકો, કેમ કે બહુ બહોળી સંખ્યામાં ભક્તો હોય ને એટલે મજા આવે પરિક્રમા કરવાની. માતાજીના નામ લેતા લેતા, ગીત ગાતા ગાતા બધા પરિક્રમા કરતા હોય છે એકાબીજા સાથે, એટલે ખૂબ મજા આવે છે. જયકારા બોલાવતા જતા હોય ને. અને બપોર પછી તમે આવો ને તો સંખ્યા ઓછી હોય છે અને તડકો વધારે હોય છે, એટલે બને તો સવારમાં વહેલું જ આવવું. તમે જુઓ, અડધા લોકો ઉપરથી ચાલે છે અને અડધા લોકો નીચેથી જાય છે, કેમ કે ઉપરથી આ પારી જેવું છે તો નીચે પડવાની બીક રહે, તો અડધા લોકો આમ નીચેથી પણ જાય છે. 2027ની પરિક્રમા 11 એપ્રિલે રવિવારે 5મા નોરતે રાખવામાં આવેલ છે. ધીમે ધીમે હાલજો.